આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા એક નથી. વિશ્વાસ કરતા શ્રદ્ધા મોટી વસ્તુ છે. જેમ કેન્દ્ર નાનું અને વર્તુળ મોટું, તેમ વિશ્વાસ નાનો અને શ્રદ્ધા મોટી. પણ કેન્દ્ર વગર વર્તુળ શક્ય નથી, તેમ વિશ્વાસ વગર શ્રદ્ધા પણ શક્ય નથી. વિશ્વાસ અને શ્રદ્ધા એકમેકને સહારે જ નિર્માણ પામે છે. તેથી આત્મવિશ્વાસ માટે આત્મશ્રદ્ધા હોવી જરૂરી છે. એક મલુકદાસ નામના સંત હતા. કોઈ માનવા જ તૈયાર ના થાય. આખરે એક માણસે કહ્યું કે હું તમારી વાત કેવી રીતે માનું કે તમે સંત છો? સંતે કહ્યું, હું પુરાવો આપું. મલુકદાસે કહ્યું, હું જંગલમાં જાઉં છું અને ત્યાં મને મારો રામ પાકું ભોજન કરાવશે તેવી મને શ્રદ્ધા છે. તમે એક જગ્યાએ છુપાઈ જજો. જંગલમાં થયું એવું કે એક રાજા લાવ લશ્કર સાથે શિકારે નીકળ્યા. એક જગ્યાએ ભોજન તૈયાર કર્યું, પણ જ્યાં ભોજન આરોગે તે પહેલા ત્યાં સિંહ તૂટી પડ્યો અને બધા ભાગી ગયા. મલુકદાસ આવ્યા, તેને ભોજન મળ્યું, પણ એમને થયું કે આ ભોજન મારા માટે જ છે એવું સાબિત કેવી રીતે થાય? તો બેસી રહ્યા. રાત પડી ગઈ. ત્યાં એક ડાકુની ટોળી આવી. ભોજન તૈયાર જોઈને રાજી થયા, પણ સરદારે કહ્યું, કદાચ આ ભોજનમાં ઝેર હોય અને આપણને પકડવા માટેની જાળ રચાઈ હોય તો? એટલે સરદારે હુકમ કર્યો, આ માણસ બેઠો છે ને, પહેલા એમને ખડાવો. એ ખાય છે, પછી આપણે જોઈશું અને પછી આપણે ખાઈશું. મુલકદાસને ભોજન મળ્યું. પેલા માણસે આ ઝાડ ઉપર રહીને જોયું અને એને ખાતરી થઈ ગઈ કે શ્રદ્ધા હોય તો બધું મળે જ છે. કોન્ફિડન્સ ફંડા, વિશ્વાસ એક એવી પ્રબળ અને અનન્ય શક્તિ છે કે જેને આત્મશ્રદ્ધા સાથે સીધો સંબંધ છે.